નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં. આજે આપણે દ્વિતીય સત્રાંક પરીક્ષા 2024માં ધોરણ 6નું અંગ્રેજીનું પેપર સોલ્યુશન જોઈશું. જો એ પહેલાં તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી તમને મળતા રહે. પહેલો પ્રશ્ન છે, રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એ તમને 10 માર્ક્સના પૂછાશે. અહીંયા તમને પેરેગ્રાફ આપેલો હશે અને એના આધારે તમારે સવાલના જવાબ આપવાના રહેશે. તો સૌપ્રથમ તમારે પેરેગ્રાફ વાંચવાનો, ત્યાર પછી એના સવાલના જવાબ આપવાના. તો અહીંયા એક સવાલ છે, who was Sparrow's friend? A poppet was Sparrow's friend. Where did the parrot live? The parrot lived in a cage in Parul's house. The parrot worked for food. True, false? જવાબ આવશે false. Who invited the sparrow to the cage? Parrot invited the sparrow to the cage. Give the opposite words inside. Inside નો opposite થશે outside. ત્યાર પછી નીચેના શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો. 5 માર્ક્સ. તો અહીંયા તમને આડાઅવળા શબ્દ આપેલા છે, એને ક્રમમાં ગોઠવવાના છે. તો ક્રમમાં સૌથી પહેલાં કર્તા એટલે કે નામ કોઈ પણ હોય એ લેવાનું, ત્યાર પછી ટુ બી લેવાનું અને ત્યાર પછી ક્રિયાપદ લેવાનું ને ત્યાર પછી અન્ય શબ્દ. જેમ કે અહીંયા પહેલું બનશે, ધ બોયઝ આર સ્ટેન્ડિંગ નિયર ધ ટેબલ. આઈ કેન નોટ સોલ્વ પઝલ. ત્રીજું, વોટ વિલ યુ સ્મેલ. ચોથું, વી કેન ઈટ ધીસ ફ્રૂટ. પાંચમું, ટર્ટલ એન્ડ ક્રો લીવ ધેર. પ્રશ્ન 3, નીચે આપેલા વાક્યને ઘટનાક્રમમાં ગોઠવો. તો અહીંયા તમને વાક્ય આપેલા છે, એને ઘટનાક્રમમાં ગોઠવવાનો છે. તો પહેલું વાક્ય બનશે, વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ બેડ્સ. કટ ધ વેજીટેબલ સ્ક્રેપ ઇન લોંગ સ્પ્રીગ. ગ્રીન સમ કોકોનટ, green chili and garlic. Whipped some curd and also pour some coconut oil. પાંચમું, decorate it with curd leaves and a wheel is ready. ત્યાર પછી પ્રશ્ન 4, નીચેના આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. 10 માર્ક્સ. પહેલો પ્રશ્ન છે, can the animal run fast in the forest? Yes, camel can run fast in the desert. એટલે કે ઊંટ છે એ રણમાં દોડી શકે છે. બીજું, ઈવા ઇવન લર્ન સ્કાય ગેઝિંગ. ઈવા પણ સ્કાય ગેઝિંગ લર્ન કરવા એટલે કે શીખવા માંગતી હતી. યસ, ઈવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ. વેન ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટ. ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઇઝ સેલિબ્રેટ ઓન 5th જૂન. એટલે કે 5 જૂને એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. Who can cook food at your home? તમારા ઘરે કોણ રસોઈ બનાવે છે? તો ઓબ્વિયસલી મમ્મી સિવાય તો કોઈ બનાવતું નહીં હોય. તો જવાબ આવશે, માય મધર કેન કુક ફૂડ એટ અવર હોમ. ડુ યુ ક્લીન યોર ટીથ એવરી ડે? તમે તમારા દાંત રોજે સાફ કરો છો? યસ, આઈ ક્લીન માય ટીથ એવરી ડે. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એટલે કે અહીંયા તમારે વોટ, વેન, વેર વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલો પ્રશ્ન છે, ખાલી જગ્યા ઇઝ યોર ક્લાસ ટીચર. તો આવશે હુ. બીજામાં ખાલી જગ્યા એપલ આર ધેર ઇન ધ બાસ્કેટ. તો અહીંયા સફરજન ગણી શકાય છે એટલે હાઉ મેની. જો ન ગણી શકાય એવી વસ્તુ હોય તો હાઉ મચ. ત્યાર પછી ખાલી જગ્યા કેન ધ કેમલ સ્ટોર વોટર. તો જવાબ આવશે વેર. ઊંટ પાણીનો સંગ્રહ ક્યાં કરે છે? વેન વિલ યુ ગો ટુ ધ માર્કેટ. તમે ક્યારે માર્કેટમાં જશો? વોટ ઇઝ યોર મધર્સ નેમ. તમારી મમ્મીનું નામ શું છે? ત્યાર પછી પ્રશ્ન 6, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો. ધ ટેબલ ઇઝ નિયર ધ વિન્ડો. ધ બુક આર ઓન ધ ટેબલ. There are 2 bottles near the bench. The books is under the bench. There are 6 pictures on the wall. નીચેના માંથી ભૂતકાળ અને વર્તમાન કાળના વાક્ય અલગ કરો. The crow located the deer. તો
તો અહીંયા ઈડી લાગેલું છે એટલે ભૂતકાળ. ચિલ્ડ્રન આર સેવ ધ ટ્રી, અહીંયા આર લાગેલું છે એટલે વર્તમાન કાળ. આઈ પ્લે કબડ્ડી યસ્ટરડે, એટલે અહીંયા પ્લેડ છે, પ્લેની જગ્યાએ પ્લેડ છે એટલે ભૂતકાળ. મિસ્ટર મફતલાલ વોઝ લેઝી મેન, અહીંયા વોઝ આપેલું છે એટલે ભૂતકાળ. દેર આર 6 પ્લેયર ઓન ધ પ્લેગ્રાઉન્ડ, આર છે એટલે વર્તમાન કાળ. ત્યાર પછી પ્રશ્ન 8, નીચેના આપેલ અંકના ક્રમસૂચક અંક અંગ્રેજીમાં લખો, એટલે કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એવી રીતે લખવાનું છે. તો પહેલામાં 3 એટલે કે 3 એટલે થર્ડ, 5 એટલે ફિફ્થ, 4 એટલે ફોર્થ, 7 એટલે સેવન્થ, 9 એટલે નાઇન્થ. ત્યાર પછી પ્રશ્ન 9, નીચે આપેલા વાક્યોમાં ઉદાહરણ મુજબ યોગ્ય ફેરફાર કરી વાક્ય ફરીથી લખો. એમાં પહેલું, આઈ પ્રિપેર ટી ઇન ધ ઇવનિંગ, તો જવાબ આવશે આઈ વિલ પ્રિપેર ટી ઇન ધ ઇવનિંગ, એટલે કે ભૂતકાળ છે એનો તમારે ભવિષ્યકાળમાં ફેરવવાનું છે. આઈ ટેક્ડ વિથ માય ફ્રેન્ડ, આઈ વિલ ટોક વિથ માય ફ્રેન્ડ. આઈ જમ્પડ ઓન ધ બેડ, I will jump on the bed. I liked eat dal bati. I will like eat dal bati. I cooked dal rice in the night. I will cook dal rice in the night. ત્યાર પછી નીચે આપેલા વિષય પર તમારા શબ્દોમાં એટલે કે 5 થી 10 વાક્યમાં નિબંધ લખવાનો છે. તો અહીંયા માય સ્કૂલ નિબંધ આપેલો છે. તો માય સ્કૂલ નેમ ઇઝ સરસ્વતી વિદ્યાલય. અહીંયા તમે તમારી સ્કૂલનું નામ લખી શકો છો. ધ સ્કૂલ બિલ્ડિંગ ઇઝ લાર્જ એન્ડ એરી. મારી સ્કૂલની બિલ્ડિંગ મોટી અને હવા ઉજાસવાળી છે. એરી એટલે હવા ઉજાસવાળું. વી હેવ ડેડિકેટેડ ટીચર્સ. અમારી પાસે ટીચર્સ છે. ધ ટીચર્સ આર ઓલવેઝ ધેર ટુ સપોર્ટ અસ, ઓફરિંગ હેલ્પ એન્ડ ગાઈડ વેન એવર વી નીડ ઇટ. અમારી પાસે એવા શિક્ષકો છે જે અમને સપોર્ટ કરે છે, અમને હેલ્પ ઓફર કરે છે અને જ્યારે પણ ગાઈડની જરૂર પડે ત્યારે અમને ગાઈડ કરે છે. ઇન એડિશનલ ટુ ધ ક્લાસરૂમ અવર સ્કૂલ બોટ્સ અ વેલ ઇક્વિપમેન્ટ કોમ્પ્યુટર રૂમ. અમારા ક્લાસરૂમ છે જેમાં કોમ્પ્યુટર રૂમ છે, બધા ઇક્વિપમેન્ટ પણ છે એટલે કે સાધનો પણ છે. ધ કોમ્પ્યુટર રૂમ હેઝ અપ ટુ ડેટ કોમ્પ્યુટર વિથ reliable internet connection allowing us to research information, complete assignment and develop our digital literacy skill. એટલે કે કોમ્પ્યુટર છે જેમાં ઇન્ટરનેટનું કનેક્ટ છે એટલે અમે ઘણી બધી માહિતી મેળવી શકીએ છીએ. For students who enjoy reading, our school has a well-stocked library. ઘણા વિદ્યાર્થી હોય છે જેને વાંચવાનો શોખ હોય છે તેમના માટે લાઇબ્રેરીની સુવિધા છે. Our school also has a large playground. In the school ground are beautiful landscape with the variety of the trees and plants. અમારી પાસે ખૂબ જ મોટું ગાર્ડન છે અને જેમાં ઘણા બધા વૃક્ષો અને છોડ છે. ત્યાર પછી પ્રશ્ન 11, નીચે આપેલા ચિત્ર જોઈ તેનું 5 થી 7 વાક્યમાં વર્ણન કરો. તો અહીંયા તમને ફેરનું ચિત્ર એટલે કે મેળાનું ચિત્ર આપેલું છે. This is the picture of fun fair. There are so many people in this picture. It is a very crowded place. I can see there are many stalls in the fun fair. There is a merry-go-round in the middle of the fun fair and children are enjoying the rides of the merry-go-round. Thank you for watching. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો જેથી આગળના વિડીયો સરળતાથી મળતા રહે.